ઓકે, હવે આજથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણનું નામ છે સુરેખ અસમતા. હવે ગયા વર્ષે ધોરણ 10માં તમે જે ચેપ્ટર કરતા હતા સુરેખ સમીકરણવાળું, એને થોડું ઘણું મળતું આવે છે, બરાબર. અને આવતા વર્ષે જે પ્રકરણ તમને ધોરણ 12માં આવશે, સુરેખ આયોજન, આ એક પ્રકરણ આવશે જે 8 માર્કમાં તમને લગભગ પૂછાય છે. તો તમે આ સુરેખ અસમતા બરાબર શીખશો તો એ 8 માર્કનું પ્રકરણ તમને બરાબર આવડશે, કેમ કે એકદમ સહેલું છે. પણ એ સહેલું તમને તો લાગશે જો તમને આ પ્રકરણ બરાબર આવડશે. તો જુઓ, અસમતાના પ્રકાર છે કે સાંખ્યિક અસમતા, એટલે કે કોઈ એક સંખ્યા કરતાં મોટી અથવા તો નાની હોય. ફોર એક્ઝામ્પલ 5 ગ્રેટર ધેન 3, અથવા તો આપણે એવું લખી શકીએ કે 2 લેસ ધેન 4. તો આ જે છે એને સાંખ્યિક અસમતા કહેવાય. ચલની અસમતા, બે ચલ x અને y વચ્ચેનો સંબંધ, કે x લેસ ધેન y હોય અથવા તો x પ્લસ 5 એવું કરીએ તો એ કિંમત yથી ગ્રેટર ધેન થઈ જાય. તો આવી જે અસમતા છે કે જેમાં ચલ x છે, y છે, એવા ચલનો ઉપયોગ થયો હોય ને બે સંખ્યા વચ્ચે સંબંધ દર્શાવવામાં આવ્યો હોય, એને ચલની અસમતા કહેવાય. ત્યાર પછી આવે છે ચુસ્ત અસમતા, કે જ્યાં તમને એક્ઝેક્ટ કહેવામાં આવેલું હોય કે કોઈ એક સંખ્યા કરતાં એક્ઝેક્ટ નાની છે કે મોટી છે. ફોર એક્ઝામ્પલ y લેસ ધેન 10, અથવા તો તમને એવું કોઈ આપે કે 5 ગ્રેટર ધેન y. અહીંયા કોઈ કન્ફ્યુઝન નથી, લેસ ધેન છે નક્કી જ છે, કે ગ્રેટર ધેન છે નક્કી છે. જ્યારે આ જે મિશ્ર અસમતા છે એમાં કન્ફ્યુઝન કહેવાય કે ભાઈ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5, એટલે કે xની કિંમત 5 અથવા તો 5.1, 5.2, 5.3, 5.4, 5.5 એવી હોઈ શકે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન પણ છે ને ઇક્વલ ટુ પણ છે, એટલે આને મિશ્ર અસમતા કહેવાય, કે જેમાં ખરેખર xની કિંમત કેટલી છે એ નક્કી તમે કહી ના શકો. એક્ઝેક્ટ 5 પણ હોઈ શકે ને 5થી વધુ પણ હોઈ શકે. ચાલો, એક ચલની સુરેખ અસમતા. હવે જ્યાં ફક્ત એક જ ચલનો ઉપયોગ થયો હોય કે ભાઈ x અને y હોય તો x અથવા y બેમાંથી એક. ફોર એક્ઝામ્પલ અહીંયા ax પ્લસ બીનું સ્વરૂપ છે તો 2x પ્લસ 3 ગ્રેટર ધેન 0. અહીંયા ફક્ત એક જ ચલ xનો ઉપયોગ થયો છે. બે ચલની સુરેખ અસમતા, તો જ્યાં બે ચલનો ઉપયોગ થયો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા 2x પ્લસ 3 છે, પણ બે ચલ છે એટલે અહીંયા શું આવશે? 2x પ્લસ 3y ગ્રેટર ધેન 3. અહીંયા કોઈ પણ બીજું સમીકરણ હોઈ શકે, 4x પ્લસ 5y કે 6x પ્લસ 10y ગ્રેટર ધેન 3, બરાબર. આ રીતની જે અસમતાઓ હોય એને બે ચલ, મતલબ અહીંયા બે ચલ વપરાયા છે, ચલ x અને ચલ y. ચાલો, હવે આપણે અંતરાલ આપણે આગળ ગણનું જે ચેપ્ટર હતું, ચેપ્ટર 1, એમાં શીખી ગયા, એટલે થોડું રિવિઝન જેવું જ કરાવી દઉં કે સંવૃત અંતરાલ હોય તો બંને બાજુ આ રીતે બોક્સની નિશાની આવશે, ક્લોઝ ઇન્ટરવલ 1, 5, એટલે કે 1 અને 5, અને એ વચ્ચેની બધી જ સંખ્યાઓ x તરીકે આવે, બરાબર. વિવૃત અંતરાલ તો 1 અને 5 સિવાયની વચ્ચેની સંખ્યાઓ, એટલે કે 2, 3 અને 4, એ વિવૃત અંતરાલ 1 અને 5માં આવશે. અહીંયા 1, 2, 3, 4, 5 પાંચે પાંચ સંખ્યાઓ અહીંયા આવે. એ જ પ્રમાણે જો વિવૃત અંતરાલ હોય તો નિશાની થાય ક્લોઝ ઇન્ટરવલ અને ઓપન ઇન્ટરવલ. સંવૃત અંતરાલ હોય તો ઓપન ઇન્ટરવલ, આ બાજુ ક્લોઝ ઇન્ટરવલ, તો એને વિવૃત સંવૃત અંતરાલ કહેવાય. આ બધું આપણે શીખી ગયા છે એટલે હું તમને ખાલી આ બેનું રિવિઝન કરાવ્યું. ચાલો હવે થોડા નિયમ સમજી લઈએ. ધારી લો કે તમને 3 સંખ્યા આપેલી છે a, b અને c, જેમાં a ગ્રેટર ધેન b છે અને c એ કોઈ ત્રીજી સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ તો શું થાય કે a પ્લસ c તમે કરો તો ગ્રેટર ધેન b પ્લસ c. a ગ્રેટર ધેન b હોય તો એમાં તમે જેટલા ઉમેરો એટલા જ જો તમે બીમાં ઉમેરો તો a પ્લસ c ગ્રેટર ધેન b પ્લસ c થાય. એટલે કે 5 અને 4, 5 ગ્રેટર ધેન 4 તમને આપેલા છે, બંને બાજુ જો તમે 2 ઉમેરો તો 5 પ્લસ 2 ગ્રેટર ધેન 4 પ્લસ 2 થશે. કેમ કે 7 જે છે એ ગ્રેટર ધેન 6 થવાના, રાઈટ. ચાલો, એ જ પ્રમાણે જો બંને બાજુથી કોઈ સંખ્યા બાદ કરવામાં આવે તો પણ
આ જે નિશાની છે એ બદલાશે નહીં, એટલે કે a માઇનસ સી ગ્રેટર ધેન b માઇનસ સી એવું રહેશે. એટલે કે 5 માઇનસ 2 તમે કરો તો એ સંખ્યા ગ્રેટર ધેન 4 માઇનસ 2 થવાની, એટલે કે 3 ગ્રેટર ધેન 2. એટલે નિશાનીમાં કોઈ ફેરફાર નહીં થાય. મતલબમાં બે સંખ્યા તમને આપેલી હોય જેમાં એક સંખ્યા બીજી કરતાં મોટી હોય તો બંને બાજુ તમે કોઈ સંખ્યા ઉમેરશો તો નિશાની બદલાશે નહીં. બંનેમાંથી કોઈ સંખ્યા તમે બાદ કરો તો પણ વચ્ચેની નિશાની બદલાશે નહીં. હવે સમજી લો કે આ જે સી છે એ કોઈ 0થી મોટી સંખ્યા છે, 1 2 3 અપ ટુ ઇન્ફિનિટીમાંથી કોઈ હોઈ શકે, બરાબર. તો જો a અપોન સી હોય જે ગ્રેટર ધેન b અપોન સી હોય તો એની સાથે સી ગુણાય ચોકડી ગુણાકારથી અને બીની સાથે આ બાજુનો સી ગુણાય ચોકડી ગુણાકારથી, તો એસી ગ્રેટર ધેન બીસી થાય, બરાબર. સી કોઈ એવો ગ્રેટર ધેન 0 હોય તો જો એ સી એ સાથે ગુણાય ને એ જ સી બી સાથે ગુણાય તો વચ્ચેની નિશાની બદલાશે નહીં. અથવા તો સી ગ્રેટર ધેન 0 હોય તો એ તમે એને તમે એ જ સીથી ભાગો અને બીને પણ એ સીથી ભાગો તો વચ્ચેની નિશાની બદલાશે નહીં. ફોર એક્ઝામ્પલ, જો સી બરાબર 2 હોય અને એ અને બી બરાબર 8 અને 4 હોય તો 8ને તમે 2 વડે ભાગો અને 4ને તમે 2 વડે ભાગો તો સેમ સંખ્યા મળવાની, એટલે કે વચ્ચેની નિશાની નહીં બદલાય. અહીંયા 4 આવશે જે ગ્રેટર ધેન 4/2 2 આવે, એટલે નિશાની અહીંયા બદલાતી નથી, બરાબર. ચાલો, એ જ પ્રમાણે જો આ એ સાથે તમે 2ને ગુણી નાખો એટલે કે 8 મલ્ટીપ્લાય બાય તમે 2 કરો તો ગ્રેટર ધેન બી એટલે કે 4 મલ્ટીપ્લાય બાય 2 થાય. તો જુઓ 8 દુ 16 ગ્રેટર ધેન 4 દુ 8 થાય, એટલે વચ્ચેની નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં. એ જ પ્રમાણે સી ગ્રેટર ધેન 0 થાય એવી કોઈ સંખ્યા હોય, સી લેસ ધેન 0 થાય એવી કોઈ સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ -2, તો એ સંખ્યા વડે એને તમે ભાગો અને બીને તમે ભાગો તો વચ્ચેની નિશાની બદલાશે નહીં. એટલે કે એ લેસ ધેન બી છે એવું તમને આપેલું હોય અને સી લેસ ધેન 0 હોય તો આ બંને સંખ્યાને તમે એ આપેલા સી વડે ભાગી નાખો તો વચ્ચેની નિશાની બદલાશે નહીં, કેમ કે 8/-2 લેસ ધેન 4/-2 થાય, એટલે કે -4 લેસ ધેન -2 અહીંયા થશે. એ જ પ્રમાણે 8 સાથે તમે -2ને ગુણી નાખો, એ 8 છે અને બી એ શું છે, બી એ 4 છે, વચ્ચે લેસ ધેનની નિશાની છે. તો હવે આ 8ને તમે ગુણ્યા -2 કરો અને આ જે 4 છે એને પણ ગુણ્યા -2 કરો તો જવાબ શું આવ્યો, -4. એ લેસ ધેન -8 છે તો આપણને ખબર છે કે ભાઈ ઋણ સંખ્યાઓ હોય તો એમાં આ બાજુ જતાં બધી સંખ્યાઓ ડાબી બાજુથી નાની હોય અને જમણી બાજુની સંખ્યાઓ મોટી હોય, બરાબર. તો -8 એ -16થી મોટા હોવાના. ચાલો હજુ એક વસ્તુ સમજીએ. 3 સંખ્યા તમને આપેલી છે, ફોર એક્ઝામ્પલ 16, 8 અને 4, જ્યાં એ બરાબર 16 છે, બી બરાબર 8 છે અને સી બરાબર 4 છે. તો આપણને ખબર જ છે કે 16 ગ્રેટર ધેન 8 થાય, એટલે કે એ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન સી હોય તો એ ગ્રેટર ધેન સી થાય. 16 ગ્રેટર ધેન 8 ગ્રેટર ધેન 4 તો કહી શકાય ને કે 16 ગ્રેટર ધેન 4 થાય, બરાબર. ચાલો, એટલે 3 સંખ્યા આપેલી હોય અને પહેલી બીજી કરતાં મોટી હોય ને બીજી ત્રીજી કરતાં મોટી હોય તો પહેલી એ ત્રીજી કરતાં મોટી થવાની. ચાલો, કોઈ એક સંખ્યા એવી આપેલી હોય કે જે લેસ ધેન 0 હોય. હવે એ સંખ્યાને જો તમે ઋણ કરી નાખો ને ઋણ તો નિશાની બદલાશે. ફોર એક્ઝામ્પલ -2 લેસ ધેન 0 છે, એની આગળ તમે ફરી માઇનસ લખો તો --+2 થાય ને +2 શું થાય, ગ્રેટર ધેન 0 થાય. એટલે કોઈ પોઝિટિવ સંખ્યાને તમે નેગેટિવ બનાવશો તો એવું થશે કે નિશાની બદલાશે. એટલે કે જો આગળ લેસ ધેન હશે તો ગ્રેટર ધેન થશે અને જો આ બાજુ ગ્રેટર હશે તો લેસ ધેન 0 થશે, બરાબર. ચાલો હવે આપણે દાખલા કરીશું સ્વાધ્યાય 6.1ના. તો સ્વાધ્યાય 6.1માં તમને જે રકમ આપેલી છે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 એમાં તમને આપેલું છે
પ્રાકૃતિક સંખ્યા x, પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી ધન સંખ્યા x, અને બીજું છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા x માટે 24/x લેસ ધેન 100 આપેલા હોય તો એને ઉકેલો. ઉકેલો એટલે કે અહીંયા તમારે x ની કિંમત કઈ મળશે એ તમારે નક્કી કરવાની છે. બરાબર. સેમ ટુ સેમ દાખલો દાખલા નંબર 2 છે. તો બીજો દાખલો હું તમને કરાવીશ ને તો પહેલો તમને આપોઆપ આવડશે. બરાબર. અને ચાલો કરાવી દઉં. તો જુઓ, તમને જે આપેલું છે કે ભાઈ 24x લેસ ધેન 100 એના માટે તમારે પ્રાકૃતિક સંખ્યા x ને પૂર્ણાંક સંખ્યા x બંને માટે x શોધવાના છે. તો સૌથી પહેલાં જે આપેલું છે એને ઉકેલીએ. તો 24x લેસ ધેન 100 હોય તો x લેસ ધેન 100/24. 100 ને તમે 24 વડે ભાગો, તમે કેલ્સીનો ઉપયોગ કરશો તો તમને મળશે x લેસ ધેન 4.16. હવે તમને પહેલા વિભાગમાં એવું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા x માટે x ની કિંમત કેટલી મળશે. તો પ્રાકૃતિક સંખ્યા x એટલે કે કઈ કઈ સંખ્યા થાય તો એ થશે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. પણ અહીંયા x કેવા લેવાના છે? અહીંયા x એવા લેવાના છે કે જે 4 કરતાં નાના હોય, લેસ ધેન 4.16. બરાબર. 4 કરતાં નાના હોય પણ 4.16 છે. બરાબર. એટલે 4.16 કરતાં 4 તો નાના થશે જ, રાઈટ. એટલે અહીંયા સંખ્યાઓ કઈ આવશે? x એવા લેવાના કે જે 4 અને 4 કરતાં નાના. બરાબર. લેસ ધેન 4.16. તો 4.16 કરતાં 4 નાના થશે ને પાછી પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે. એટલે અહીંયા તમે 4.15 કે 4.13 ના લઈ શકો. બરાબર. પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે પૂરેપૂરી હોય, આખી હોય એ સંખ્યા લેવાય, એમાં પોઈન્ટ ના ચાલે. તો આખી સંખ્યા 4.16 કરતાં નાની કઈ છે? 4 છે. એટલે 4 પોતે જવાબના ઉકેલ ગણમાં આવશે. એટલે પહેલા વિભાગનો જવાબ થશે x બરાબર 1 2 3 અને 4. બરાબર. ચાલો બીજો જે વિભાગ છે આ બીજો વિભાગ છે. એમાં કહે છે પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલો. તો x તો આને આ જ રહેવાના છે, પણ પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ કહેવાય? પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 આ બાજુ પોઝિટિવ ઇન્ફિનિટી અને -1 -2 -3 આ બાજુ નેગેટિવ ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓ આવી જાય. તો 4 કરતાં નાની સંખ્યાઓ કઈ કઈ હોય? 4.16 તો છે જ. x એ 4.16 કરતાં નાની, 4.16 કરતાં નાની એટલે એમાં 4 તો આવવાની. એટલે અહીંયા x બરાબર થશે 4 પોતે અને પછી 4 થી નાની બધી જ સંખ્યાઓ આવશે. કઈ બાજુ? આ બાજુ, ડાબી બાજુ. બરાબર. એટલે 4 થી શરૂ કરીને ડાબી બાજુની બધી સંખ્યાઓ માઇનસ ઇન્ફિનિટી સુધીની સંખ્યાઓ અહીંયા તમને મળશે એક્સના ઉકેલ ગણ તરીકે. ચાલો હવે આપણે કરીશું દાખલા નંબર 2. આ વસ્તુ ખાસ સમજજો. બરાબર. દાખલા નંબર 2 માં તમને કીધું છે પ્રાકૃતિક સંખ્યા x અને બીજું પૂર્ણાંક સંખ્યા x માટે -12x ગ્રેટર ધેન 30 ઉકેલો. ચાલો ઉકેલતા પણ ખાસ શીખજો. જુઓ અહીંયા -12x કીધા છે ગ્રેટર ધેન 30. તો x ગ્રેટર ધેન -12 ને તમે આ બાજુ લઈ જાઓ એટલે આ બાજુની સંખ્યા આખી માઇનસ થાય. અથવા તો તમે એવું કરો કે આને પ્લસ કરવા માટે આપણે -12x ગુણ્યા -1 ગ્રેટર ધેન 30 ગુણ્યા -1 કરો. બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 12x ગ્રેટર ધેન -30 માટે x ગ્રેટર ધેન -30 ના છેદમાં 12 થશે. આ રીતે કરો અથવા તો આ રીતે ડાયરેક્ટ પણ તમે બતાવી શકો કે ભાઈ 12 માઇનસમાં છે, એ માઇનસ આના છેદમાં જાય તો આખી સંખ્યા માઇનસ થાય. એટલે x 1 મિનિટ -12 થશે ને. બરાબર. બંને બાજુ આપણે માઇનસ ગુણ્યા એટલે ખરેખર અહીંયા જે અસમતા છે એ ચેન્જ થશે.
અસમતા ચેન્જ થશે એટલે અહીંયા 12x 12x એ લેસ ધેન 13 થશે, -13 થશે, બરાબર. માટે x લેસ ધેન -13 છેદમાં 12 એવું થશે. ઓકે, એ તો x ની કિંમત એવી મળશે -13 ને તમે 12 વડે ભાગો તો મળશે x લેસ ધેન -2.5. એટલે કે અહીંયા x ની કિંમત પહેલો વિભાગ. હવે ચાલો જોઈએ. પહેલા વિભાગમાં કીધું છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી, અને x ની કિંમત કેવી છે? લેસ ધેન -2.5. તો પ્રાકૃતિક સંખ્યા ગણ માટે આપણે શોધવું હોય તો અહીંયા તો x ની કિંમત ઋણમાં આપેલી છે, અને પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત ધન સંખ્યાઓ હોય તો અહીંયા x ની એવી કોઈ વેલ્યુ તમને મળે જ નહીં. પ્રાકૃતિક સંખ્યા ગણમાં x ની એવી કોઈ કિંમત તમને ના મળે ને કે જે -2.5 કરતાં નાની હોય, કેમ કે -2.5 આ સંખ્યા ગણમાં આવશે નહીં. પ્રાકૃતિક સંખ્યા કેવી હોય છે? ધન હોય છે. જ્યારે અહીંયા x કેટલા તમને આપેલા છે? -2.5 કરતાં નાના આપેલા છે, માટે x નું મૂલ્ય મળશે નહીં. ચાલો બીજું જોઈએ. પૂર્ણાંક સંખ્યા x માટે હવે તમને મળશે, હવે તમને મૂલ્ય મળી શકશે. તો જુઓ, પૂર્ણાંક સંખ્યા x માટે પણ એક વાત છે કે તમે પોઈન્ટમાં નથી દર્શાવતા, તો -2.5 એના કરતાં નાની, -2.5 કરતાં નાની સંખ્યા કઈ આવશે? -3. તો ત્યાંથી શરૂઆત થશે અને ત્યાંથી શરૂઆત કરીને બધી જ એના કરતાં નાની સંખ્યાઓ અહીંયા આવશે, બરાબર, અપ ટુ −ઇન્ફિનિટી. એટલે અહીંયા x બરાબર -3 -4 -5 -6 અપ ટુ ઇન્ફિનિટી આવશે. ચાલો એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો ફરી એકવાર સમજીએ. આ બધા જ એક સરખી રીતના દાખલા છે. આ ચેપ્ટરમાં 18મા દાખલા સુધી બધા જ એક સરખી રીતના જ એવા છે. ચાલો હવે તમને કીધું છે પહેલા વિભાગમાં કે પૂર્ણાંક સંખ્યા x માટે અને બીજા વિભાગ તરીકે વાસ્તવિક સંખ્યા x માટે 5x - 3 લેસ ધેન 7 ઉકેલો. ઉકેલો એટલે કે અહીંયા તમારે x ની કિંમત શોધવાની છે. તમને આપેલા છે 5x - 3 લેસ ધેન 7. પહેલાં x ની કિંમત શોધવાની, પછી એ કિંમત પૂર્ણાંક સંખ્યા માટે કેટલી મળશે અને વાસ્તવિક સંખ્યા માટે કેટલી મળશે એ આપણે નક્કી કરવાનું છે. તો જુઓ, અહીંયા -3 આપેલા છે અને તમે ડાબી બાજુ લઈ જાઓ તો એ પ્લસ થશે, એટલે 5x લેસ ધેન 7 + 3. હવે જુઓ, 5x લેસ ધેન કેટલા થયા? 10. હવે x જે છે એને આના છેદમાં 1 છે ને આના છેદમાં 1 છે એવું ધારો, તો અહીંયા જે આ 5 છે એ 10ના છેદમાં આપણે લઈ જઈ શકીએ ચોકડી ગુણાકારથી. એટલે આ 1 એ 10 સાથે ગુણાય અને આ 5 એ 1 સાથે ગુણાય, એટલે x લેસ ધેન 10/5 એ 10ના છેદમાં, બરાબર. 5 એ આ 10ના છેદમાં જશે, ડાયરેક્ટ આ બાજુ ના જાય, પણ આ બંને 5x લેસ ધેન 10 છે તો જે આ 5 જે વેલ્યુ છે એ 10ના છેદમાં આવી શકે, માટે x લેસ ધેન 10ના છેદમાં 5, એટલે કે શું થશે? 2 થશે. અથવા તો તમને આ રીત ના સમજાય હોય તો તમારે શું કરવાનું? આ રીતે કરવાનું, લેસ ધેન 7 -3. તમને x ની વેલ્યુ જોઈએ છે, x ની વેલ્યુ જોઈએ છે, તો -3 ને દૂર કરવા માટે બંને બાજુ +3 મૂકો, એટલે 5x - 3 + 3 લેસ ધેન 7 + 3. 3 3 કેન્સલ થયા, થઈ ગયા 5x લેસ ધેન 10. પછી આ કરો, બરાબર. આ રીત સમજ ના પડી હોય તો તમારે આ રીતે કરવાનું. ચાલો તો હવે x ની જે કિંમત અહીંયા આપણને મળશે એ લેસ ધેન 2 મળશે. તો એવી પહેલા વિભાગમાં એવું કહે છે કે પૂર્ણાંક સંખ્યા x માટે એવો x શોધો કે જે લેસ ધેન 2 હોય.
તો 2 કરતાં નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ હોય? 2 કરતાં નાની એટલે 2 સિવાયની સંખ્યા લેવાની. 2 કરતાં નાની એટલે 2 સિવાયની પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા x બરાબર થશે 2 થી નાની એટલે 1 0 -1 -2 અપ ટુ ઇન્ફિનિટી. ચાલો હવે એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે વાસ્તવિક સંખ્યા ગણ x માટે તમારે ઉકેલ શોધવાનો હોય તો એ હંમેશા અંતરાલમાં લખાય. અંતરાલમાં, બરાબર. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, વિવૃત સંવૃત કે સંવૃત વિવૃતમાં. તો બીજું લખીએ વાસ્તવિક સંખ્યા x માટે x <2 હોય. આ x <2 એ બંને વિભાગને લાગવું પડશે. x <2 હોય તો કઈ કઈ સંખ્યાઓ આવશે? તો વાસ્તવિક સંખ્યા માટે 2 કરતાં નાની પણ અંતરાલમાં આપણે દર્શાવીએ તો x <2 એમાં 2 આપણે ઓપન ઇન્ટરવલમાં લખી શકીએ ને, કેમ કે ઓપન ઇન્ટરવલમાં તો 2 કરતાં નાની સંખ્યાઓ જ આપણે લખતા હોઈએ. તો ઓપન ઇન્ટરવલ 2 ને 2 થી બધી નાની સંખ્યાઓ ક્યાં સુધી જશે? -ઇન્ફિનિટી સુધી જશે. x <2 એને તમારે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો તમે કેવી રીતે દર્શાવશો? આ 2 હોય તો 2માં અહીંયા ઉપર ખાલી જગ્યા આવશે, પછી અહીંયા 1 આવશે, 0 આવશે, -1 -2 અપ ટુ ઇન્ફિનિટી. રાઈટ. 2 થી આ બાજુ જઈએ તો પ્લસ, પણ આ બાજુ જઈએ તો માઇનસ, એટલે -ઇન્ફિનિટી સુધી આ જશે. એટલે અહીંયા માઇનસ